ડ્રગ્સને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું। 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની અટકાયત કરી। જયપુર અને રતલામ રૂટથી આ જથ્થો લાવવામાં આવી રહ્યો હતો। ડ્રગ્સ લાવનાર અને મંગાવનારની પોલીસે અટકાયત કરી। ઇકો કારમાં અન્ય સામાનની આડમાં આ ડ્રગ્સનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો। ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા આ કામગીરી કરવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આજે જથ્થો ઝડપાયો છે ડ્રગ્સનો, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? કેવી રીતે જથ્થો ઝડપવામાં આવ્યો? ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી। માહિતીના આધારે આખું જે ડ્રગ્સનું વેપલાનું આખું ષડયંત્ર છે એ પર્દાફાશ થયો છે। ઇકો ગાડીમાં આ ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું અને ઇકો ગાડીના સ્પેર વ્હીલરમાં કેટલાક લોકો ગેરકાયદેસર એમડી ડ્રગ્સ હતું એ જથ્થો છુપાવીને રાજસ્થાનથી લાવી અને હાઈવે સાણંદ સર્કલ થઈ અંબર ટાવર સરખેજ ફતેહવાડી તરફ જવાના હતા। આ પ્રકારની બાતમી માહિતી મળી હતી અને આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને જે તમામ પ્રોસેસ હોય છે એ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જે માહિતી હતી એ હકીકત સાચી સાબિત થઈ અને એક મહત્વની સફળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે, જેમાં 1 કરોડથી વધારેનું ડ્રગ્સ છે એ જપ્ત કરવામાં આવ્યું છે। પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના દરિયાકાંઠે પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને એવામાં ફરી એકવાર રોડ મારફતે ખાસ પાછલા કેટલાક દિવસોમાં એ પણ ધ્યાને આવ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ સોફ્ટ એક માધ્યમ બન્યું છે ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું અને ફરી એકવાર રાજસ્થાનથી આ જે ડ્રગ્સ આવી રહ્યું હતું એ ડ્રગ્સનો પર્દાફાશ એ 3 આરોપી છે એની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આસિમ હુસેન ઉર્ફે ગોટુ, અફઝલ હુસેન સૈયદ, વિષ્ણુભાઈ વીરાભાઈ વાદી અને વોન્ટેડ અતિક નામનો છે કે જેની હાલ કોઈ હાલ નથી મળી, ક્યાંનો છે વિગત નથી મળી, પરંતુ વિષ્ણુ વાદી નામનો જે ભાઈ છે એ આરોપી વિદર સાબરકાંઠાનો છે, જ્યારે અન્ય આસિમ હુસેન ગોટુ ઉર્ફે અફઝલ હુસેન સૈયદ છે એ ફતેહવાડી વિસ્તારનો છે। આ ત્રણેયની હાલ પોલીસે અટકાયત કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે કે આ જે ડ્રગ્સનો જથ્થો હતો એ ક્યાં પહોંચાડવાનો હતો અને એમનો અન્ય ઉદ્દેશ શું હતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।